વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 13 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 2 લેક્ચર આપણે ભણી ગયા, એક બેઝિક થિયરી અને એક સ્વાધ્યાય 3.1. અને આજે જોવાનું છે સ્વાધ્યાય 3.2, બરાબર, જેનો આજે વિગતવાર અભ્યાસ કરવાનો છે, બરાબર. અને આજે એ લાસ્ટ લેક્ચર રહેશે આ ચેપ્ટરનો, કેમ કે એકદમ નાનું ચેપ્ટર છે, એટલું બધું કંઈ અઘરું પણ છે નહીં, બરાબર. તો જોઈએ સ્વાધ્યાય 3.2. ચલો, દાખલા નંબર 1ની રકમ આપી છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો, બરાબર. હવે જે આ તમે જે સ્વાધ્યાય 13.1 એની પહેલા જે પહેલો લેક્ચર હતો ને, જે આ ચેપ્ટરનો બેઝિક, એ જો આવડ્યો હોય ને કમ્પ્લીટ, તો આમાં કોઈ વાંધો આવે નહીં. એ કમ્પ્લીટ આવડવો જરૂરી છે. આમાં શું લખ્યું છે જો, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે, બરાબર. સમક્ષિતિજ અને શિરો, એ પહેલા ચેપ્ટરમાં જે પહેલો લેક્ચર હતો એમાં જ મેં કીધું, બરાબર. હવે સમક્ષિતિજ રેખાને શું કહેવાય અને શિરોલંબ રેખાને શું કહેવાય? તો જે કઈ રેખા કીધી? સમક્ષિતિજ. સમક્ષિતિજ. તો સમક્ષિતિજ રેખાને શું કીધું તું? એક્સ અક્ષ. એક્સ અક્ષ અથવા આડી હરો, અથવા શું કીધું તું? આડી રેખા. આડી રેખા, આ બેમાંથી એક કહેવાય, બરાબર. સમક્ષિતિજ રેખાને શું કહેવાય? આડી રેખા અથવા તો એક્સ અક્ષ. તેવી જ રીતે શિરોલંબ રેખા છે, તો શિરોલંબ રેખાને શું કહેવાય? શિરોલંબ રેખા એને શું કહેવાય? શિરોલંબ એટલે કે ઊભી રેખા, જેને વાય અક્ષ કહેવાય અથવા ઊભી રેખા કહેવાય. શું કહેવાય? ઊભી રેખા. વાય અક્ષ અથવા તો ઊભી રેખા. સેમ ટુ સેમ આગળ બીજો પ્રશ્ન છે, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું? એ પણ પહેલા લેક્ચરમાં હતું, બેઝિક થિયરી સમજાય એમાં, બરાબર. આ બે રેખાઓ જે છે, આડી રેખા અને ઊભી રેખા, આ બંને જો અહીંયા હું સમજાવું કે આ બંને એકબીજાને છેદે તો 4 ભાગ બને. તો 4 ભાગને શું કહેવાય? ચરણ કહેવાય, યાદ કરો, બરાબર. તો આ જે બંને રેખાથી જે છેદતા ભાગનું નામ શું છે? તો લખવાનું કે બંને રેખાઓથી બનતા દરેક ભાગનું નામ ચરણ પણ કહી શકાય અથવા પાદ કહેવાય. શું કહેવાય? પાદ કહે છે, ચરણ અથવા તો પાદ, બરાબર. તો કે આ બે રેખાઓથી જે બનતો ભાગ છે, આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો અને ચોથો, બરાબર. આ જ છે પહેલો, પછી આને પહેલો નહીં કહેવાનો, બીજો, ત્રીજો અને ચોથો, 4 ભાગ છે. 4 શું કહેવાય? ચરણ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, આ બે રેખાઓ ક્યાં છેદે છે અને તેનું નામ શું? આ બે રેખાઓ એટલે કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ ક્યાં છેદે છે? તો કે આ જગ્યા પર. તો આનું નામ શું? આને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ, બરાબર. તો તે ભાગનું નામ શું? તો લખવાનું કે આ બંને રેખાઓ ક્યાં છેદે, જ્યાં છેદે તે ભાગનું નામ શું? તો લખવાનું કે બંને રેખાઓ જ્યાં છેદે તેને ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ. O 0 કહી શકાય, કહે છે. જે જગ્યાએ છે તેને શું કહેવાય? ઉગમ બિંદુ O તરીકે દર્શાવાય છે. રેડી? ક્લિયર? હવે આની પછી દાખલા નંબર 2 સમજીએ. ચલો, હવે છે દાખલા નંબર 2. જોઈ શકો છો આકૃતિ દોરી છે, થોડી આડી વળી હોઈ શકે. આડી વળી મતલબ કે ક્રોસમાં હોય શકે, હાથથી દોરી એટલે થોડું થઈ શકે, બરાબર. હવે પહેલા તો આકૃતિને સમજીએ. આકૃતિની અંદર શું શું તમને દેખાય છે? તો કે એક એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે, બરાબર. જેમાં એક્સ ડેશ વાય ડેશ પણ આપેલા છે, એટલે માઇનસ વાળા પણ બિંદુ આપેલા છે, બરાબર. અમુક બિંદુ હવે જે તમે પુસ્તકમાં જોશો ને, તો આ જે મેં નામ લખ્યા છે ને, 0, 5, 6, 2 એ લખ્યા છે નહીં, બરાબર. એટલે ખાલી આ બી, એલ, પછી આ એમ, આવા બધું જ નામકરણ આપેલા હશે, બરાબર. આ મેં મારી રીતે લખેલા છે. હવે કેવી રીતે લખાય એ પાછું હું અહીંયા સમજાવું. ચલો, આકૃતિ પરથી પ્રશ્નો આપેલા છે. ટોટલ 8 પ્રશ્નો છે, બરાબર. અહીંયા 7 અને અહીંયા 8 પ્રશ્નો ટોટલ આપેલા છે, બરાબર. તો હવે પ્રશ્નોનો આન્સર સમજીએ. અહીંયા લખ્યું છે કે બિંદુ બી ના યામ જણાવો. પહેલી વાત તો બી બિંદુ આની અંદર ક્યાં છે? આખી આકૃતિ જુઓ તો અહીંયા બધા બિંદુઓ લખ્યા છે, જેમ કે એચ, ઈ, જી, સી, ડી, એલ અને આ છે બી. તો બી ના યામ શું થાય? હવે પહેલી વાત તો આ જે લખ્યા છે એ તમને આપ્યા નથી, તો શોધાય કેવી રીતે? તો મેં તમને કીધું હતું જે પહેલો એમ હોય ને એક્સ કહેવાય અને બીજું એને વાય કહેવાય. તો બિંદુ બી હવે આ લખ્યા નથી, આ મેં લખ્યા, તો કેવી રીતે લખાય? આટલું જ આપ્યું છે, તમે રકમમાં જોશો તો તમને ખબર પડશે.
તો બી એટલે એક્સ ઉપર બી ક્યાં ટચ થાય તો કે આ -5 ક્યાં ટચ થાય એક્સ એટલે -5 એટલે આની જગ્યાએ શું આવે -5 અને વાયમાં ક્યાં આવે છે જો વાયમાં 2 ઉપર આવે છે વાયમાં ક્યાં આવે 2 ઉપર તો આ વાય એટલે 2 તો બીના યામ શું થાય -5 અને 2 થાય ખબર પડી બરાબર તો બિંદુ બી ના યામ જણાવો તો અહીંયા બી ઓફ શું લખી શકો બી ઓફ એક્સ વાય બરાબર બી ઓફ એક્સ એટલે કેટલા એક્સ અક્ષ ઉપર ક્યાં ટચ થાય -5 અને વાય અક્ષ ઉપર ક્યાં આવે છે 2 તો બી નો એક્સ એમ -5 અને વાય એમ 2 થાય રેડી ખબર પડી ચલો બિંદુ સી ના એમ જણાવો તો પહેલી વાત તો સી ક્યાં લખ્યો છે એના સમજો સી અહીંયા લખ્યો જો હવે સી એક્સ હવે એક્સ પહેલા જોવાનું તો એક્સ ઉપર ક્યાં છે સી 5 અને વાય ઉપર સી આ વાય છે અહીંયા તો વાય ઉપર ક્યાં છે આ પણ 5 પણ એ માઇનસ આવે નીચેની સંખ્યા બધી માઇનસ હોય એટલે સી ના એમ શું થાય તો લખો સી ઓફ એક્સ વાય સી ઓફ એક્સ વાય બરાબર સી ઓફ એક્સ એટલે 5 અને વાય એટલે -5 બોલો રેડી આટલી ખબર પડી કમ્પ્લીટ ચલો હવે અહીંયા કીધું 3 નંબરમાં -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું તો જો પેલું -3 છે તો -3 એક્સ અક્ષ ઉપર -3 જુઓ તો -3 આ રહે અને વાય અક્ષ ઉપર -5 કીધા તો વાય ઉપર -5 જુઓ તો -5 અહીંયા છે તો આ કયું બિંદુ બતાવે છે કયું બિંદુ છે આ ઈ બિંદુ કયું બિંદુ ઈ બિંદુ તો આનો જવાબ શું આવે દર્શાવાતું બિંદુ કયું ઈ બિંદુ કયું બિંદુ છે ઈ બિંદુ બોલા ખબર પડી રેડી ચલો પછી 4 નંબરમાં 2 અને -4 વડે દર્શાવાતું બિંદુ તો x ઉપર 2 તો x ઉપર 2 અહીંયા હોય અને y ઉપર -4 તો માઇનસ સંખ્યા નીચે આવે તો આ બિંદુ છે g કયું બિંદુ g બિંદુ તો આનો જવાબ શું થાય g બિંદુ d બિંદુનો xm જણાવો હવે d બિંદુ ક્યાં છે તો d બિંદુ અહીંયા છે એનો xm એટલે આ પહેલી સંખ્યા હોય ને એને x કહેવાય બરાબર તો x ઉપર ક્યાં ટચ થાય છે 6 તો એનો xm શું થશે xm 6 કેટલો થાય xm 6 અને ym પૂછે તો ym કેટલો છે 2 પૂછો નથી પણ પૂછે તો 2 લખાય ચલો પછી છઠ્ઠામાં કીધું બિંદુ h નો ym જણાવો હવે એવી રીતે ym કીધો છે કોનો h નો h ક્યાં છે અહીંયા h છે જો h નો આને xm કહેવાય અને આને ym કહેવાય તો ym કેટલો છે 3 તો બિંદુ h નો ym તો ym કેટલો થાય 3 થાય ના લખો તો ચાલે પણ વ્યવસ્થિત લખવું હોય તો લખી શકાય બિંદુ L ના યામ જણાવો L બિંદુ ક્યાં છે તો L અહીંયા આપ્યું છે L તો L હવે જો અહીંયા એક જ જગ્યાએ આપ્યું છે તો ખબર કેમ નહીં પડે તો જે પહેલી સંખ્યા હોય ને એને x લેવાય બીજી સંખ્યાને y લેવાય બરાબર તો અહીંયા કંઈ નથી એટલે x ઉપર 0 અને આ y ઉપર છે આ બિંદુ 5 ક્યાં છે y ઉપર તો y એટલે 5 બિંદુ છે ક્યાં y ઉપર એટલે y એટલે થાય 5 તો L ના યામ જણાવો તો L ઓફ xy L ઓફ 0 અને 5 રેડી અને છેલ્લું આપ્યું છે બિંદુ m ના m જણાવો m ક્યાં છે હવે આ રહ્યું m તો m ના m શું થાય m આ x ઉપર -3 છે અને y કંઈ નથી એટલે 0 તો એના m શું થશે m ઓફ xy બરાબર m ઓફ x એટલે -3 y એટલે 0 રેડી ખબર પડી તો આ રીતના કંઈક દાખલો હતો અને આ લાસ્ટ દાખલો હતો બરાબર આ સ્વાધ્યાય 3.2 પૂરું થાય અને ચેપ્ટર પણ નાનકડું હતું અને આ ચેપ્ટર પણ પૂરું થાય આપને ખબર પડી હશે સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ